નર્મદામાં ભાજપ દ્વારા આંબેડકર સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસદ મનસુખ વસાવા હાજર રહ્યા હતા। આ દરમિયાન તેમણે ચૈતર વસાવા પર પણ આરોપો લગાવ્યા હતા। મહત્વનું છે કે કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ ભીલ પ્રદેશની વાત પણ ઉઠાવી હતી અને કહ્યું કે ચૈતર વસાવા એન્ડ પાર્ટી ધોળા દિવસે તારા દેખાડે છે। ચૈતર વસાવા ભીલ પ્રદેશની માંગ કઈ રીતે કરી શકે એ સવાલ પણ તેમણે ઉઠાવ્યો। કહ્યું કે ચૈતર વસાવા નક્કી જ નથી કરી શકતા કે એમને કરવું શું છે। કેટલાક જે અલગ અહીંયા કહે છે ને અલગ ભીલ પ્રદેશ આ ધોળા દિવસે પેલા શું તાળા દેખાડવાના દિવસે વાત કરે છે આમ આદમી પાર્ટી ચૈતર વસાવા અને ભીલ પ્રદેશને આ રાજધાની આપવાની વાત કરી તો કયા મોડે તમે વાત કરો છો? ઘડીકમાં ભીલ પ્રદેશ રાજસ્થાનમાં હેડક્વાર્ટર ત્યાં છે, ત્યાંના લોકો રાજસ્થાનના લોકો છે કે પેલું કયા ડુંગર ગુરુ ગોવિંદ માનગઢ કે માનગઢમાં રાજધાની હશે રાજસ્થાનના આમ આદમી પાર્ટીના કે બાપ પાર્ટીના એમને સલગ એક સાથે જોડાયેલા છે। એક રાજસ્થાનમાં અમારું રાજધાની માનગઢમાં ચૈતર વસાવા એમ કે કેવડિયા કોલોની મારી રાજધાની। અરે તો એક પહેલી વખત એક જ ધારાસભ્ય છે તો અને એક સંસદ સભ્ય પણ તમારી પાસે નથી તો તમે કઈ રીતના 400-500 રાજનાથી પણ આપણા લોકોને કેવું છે? આદિવાસીઓમાં ભાગલા પડો, આદિવાસીઓને વિચારધારાથી અલગ કરવાનો કેટલાક વિદેશી ષડયંત્રકારીઓ છે એનો આ લોકો હાથો બની રહ્યા છે। અને આજ અંગે વિગતો મેળવીશું સંવાદદાતા આશિષ પટેલ પાસેથી। આશિષ, જે પ્રકારે આંબેડકર સન્માન સભાનું આયોજન હતું અને આ દરમિયાન મનસુખ વસાવા છે ચૈતર વસાવા પર આક્ષેપો કર્યા છે, શું વિગતો છે? બિલકુલ, ખાસ વાત કરીએ તો આજે નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે આંબેડકર સન્માન સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખાસ મનસુખ વસાવા હાજર હતા। આ મનસુખ વસાવાએ ચૈતર વસાવાના પર સીધા આક્ષેપ કર્યા હતા। ચૈતર વસાવા વારંવાર ભીલ પ્રદેશની માંગણી સાથે આદિવાસીઓને એકઠા કરવાની વાત કરી રહ્યા છે, ત્યારે મનસુખ વસાવાએ એવી વાત કરી હતી કે જે ભીલ પ્રદેશ જે અલગ અલગ માંગણીઓ કરી રહ્યા છે, ચૈતર વસાવા કઈ રીતે માંગણીઓ કરી રહ્યા છે, કારણ કે તેમના કોઈ સાંસદ બી નથી અને કોઈ પાર્ટીનો કોઈ એ બી નથી, નેતા પણ નથી। હવે તો કઈ રીતે એ લોકો આ ભીલ પ્રદેશ બનાવશે એના એક સવાલ ઉઠાવી અને સીધા ચૈતર વસાવા પર આક્ષેપ કર્યા હતા। વારંવાર ચૈતર વસાવા જે પોતાના સંબોધનમાં જે ભીલ પ્રદેશની માંગણીને લઈ જે મનસુખ વસાવા જે સાંસદ ભરૂચના છે તેઓ ચૈતર વસાવા અમે આક્ષેપ કરી અને એમને ટિપ્પણી કરી હતી। જી આશિષ, આભાર જાણકારી માટે।